કમાલ ઘરમાં નોકરો કામ કરવા લાગ્યા છે ને ત્યારથી ઘરના લોકો આળસુ થઈ ગયા છે. કોઈને પણ કોઈ કામ કરવું જ નથી. બટ આજે તું જે કહી રહ્યો છે ને એનાથી સાવ ટોપિક ઊંધો છે. નોકરો આજે કંઈક વધારે જ પડતું કામ કરી રહ્યા છે. તો એનાથી તમારે શું પ્રોબ્લેમ છે? અને ખાસ કરીને મારે શું પ્રોબ્લેમ છે? જો મને તો કોઈ જ પ્રોબ્લેમ નથી. અરે ભાઈ પ્રોબ્લેમ તો થઈ ગયો છે અને એટલો મોટો પ્રોબ્લેમ થયો છે કે આપણે સોલ્યુશન ન શોધ્યું ને તો આપણે બધા જ પ્રોબ્લેમમાં ફસાઈ જશું. એક મિનિટ મારી બધાય વાત સાંભળો. આ અમારા મનુ મહારાજે તમારા વરંડામાં કચરો નાખ્યો ને એની ભૂલ હતી, હું કબૂલ કરું છું. પણ એ અમારા વરંડામાં કચરો કરી નાખ્યો. પણ કેમ? એક મિનિટ બાદ દિશાચારુ તમારે બે છે ને આ વાત ઉપર બહુ વ્યાકુળ થવાની જરૂર નથી હો. બરાબર દિશા, આ એ બંને વચ્ચેની વાત છે. પણ એ બંનેની વચ્ચે જે થાય છે એની અસર આપણા બધા પર પણ થાય છે. અરે મને કોઈ ચા નથી આપતું પણ એક સામાન્ય જવાબ તો આપો. અરે મનુએ અમારા વરંડામાં શું કામ કચરો કર્યો? આ કેવી અજીબ વાત છે. એનાથી હજી વી વાત છે કે આ મુદ્દે આપણે અહીંયા મીટિંગ કરવા બેઠા છીએ. અરે મુદ્દો આ વાતમાં છે જ નહીં. અરે મનુએ રોઝીને સતાવવા, એનું કામ વધારવા માટે આપણા વરાંડામાં કચરો નાખ્યો એમ જ ને. આટલી અમથી વાતમાં તમે લોકો કેમ એટલા બધા સિરિયસ થઈ જાવ છો? ઓહો હવે સમજી ગયો. શું સમજી ગયો? હમણાં 2 મિનિટ પહેલા તમે એમ પૂછતા હતા કે વાત શું છે ને હવે અચાનકથી સમજી ગયા. સમજી ગયો સંદીપ. ચારુ દિશા જ્યારે એક સુરમાં વાત કરે ને ત્યારે સમજી લેવાનું મેટર કોઈ પણ હોય પણ છે બહુ ગંભીર. આ વાત ઓલા પાછે બરાબર કરી. અમે કઈ નથી કર્યું. હા, અને અમે જે કર્યું છે એ બંને પરિવારના ભલા માટે જ કર્યું છે. લે કરવા એક જણી એવું કહે છે કે કાઈ નથી કર્યું અમે, અને બીજી એવું કહે છે કે જે કર્યું છે એ ભલા માટે કર્યું છે. નક્કી કરો તમે લોકો. ચારો દિશા શું વાત છે? ચોખ્ખે ચોખ્ખું કહો. અરે મનુ અને રોઝી છે ને એકબીજાના પ્રેમમાં હતા. હા, અને આ બંને પરિવાર માટે બહુ રિસ્કી હતું. અરે પણ રોજી અને મન્નુ કંઈ પણ કરે આપણને શું લાગે વળગે છે? તે પાર્થ પ્રેમમાં તો તારા ચશ્મા પણ બલીએ ચડ્યા ને ગીતા આંટી તમારી લિપસ્ટિક પણ. અને બંને જણ ઘરના કામ રખડાવીને મજા કરવા માંડ્યા. હા, અને ઘરમાંથી કેરીઓએ ચોરી અને બીજું કંઈ પણ ચોરાયું હોય તો એની હજી સુધી ખબર નથી પડી. ઓકે રોઝી અને મનુનો પ્રેમ આપણા પરિવાર માટે રિસ્કી હતો એ પોઈન્ટ પ્રૂવ થઈ ગયો છે. પછી મેં અને દિશાએ વિચાર્યું કે એ બંને વચ્ચેનો પ્રેમ ભંગ કરાવી નાખીએ તો જોખમ ઓછું. અને એટલે જ તો અમે એ બંને વચ્ચે ઝઘડો કરાવ્યો. ભાઈ અમને એમ હતું કે એ બંને થોડા સમયમાં એકબીજાને ભૂલીને ઘરના કામમાં ધ્યાન આપશે. પણ એના બદલે તો પ્રોબ્લેમ્સ વધી ગયા. હા, રોઝી ઘરકામમાં કેટલા લોચા કરવા માંડી. જોયું ને તે દિવસે પૌવામાં કેટલું બધું મીઠું નાખી દીધું તું. અને મેં ઓલા મનિયાને અમારા ખંભા દબાવવાનું કીધું ને તો મારા હરાએ મારું ગળું દબાવી દીધું તું. ત્યારે બે જણો છે ને આમ કૂતરા બિલાડા ને માખડવા જ મંડે છે. અને એ બધા ઝઘડામાં મારું બ્રાન્ડ ન્યુ ટી-શર્ટ પેલા મનુએ પાડી નાખ્યું. બોલો. હા, અને એ જ મનુડાએ અમારા વરંડામાં કચરો પણ ફેંક્યો. અને આજે તો બંને પરિવારના લોકો એ લોકોના પ્રોબ્લેમ્સના કારણે અંદર લડવા માંડ્યા. ટૂંકમાં એ બંનેના ઝઘડાને કારણે બંને પરિવારે આજે બધું જ પાછું સહેવું પડે છે. હા, પણ ચારુ અને દિશા, રોઝી અને મનુનો પ્રેમ ભંગ તમે જે કરાવ્યો ને એ બહુ બેવકૂફીનું કામ કર્યું છે તમે. અને હવે આ વાતનું તમે બંને જણાએ કોઈ સોલ્યુશન વિચાર્યું છે? અમને એમ લાગે છે કે રોઝી અને મનુને ફરી એક કરવા જોઈએ. અરે પણ એનાથી તો પ્રોબ્લેમ વધી જશે. ના સંદીપ, ભૂલ અમારી છે. પ્રેમથી જે પ્રોબ્લેમ્સ થાય છે ને એ ઓછા ખતરનાક હોય છે. હા, અને ધિક્કારથી જે પ્રોબ્લેમ્સ થાય ને એ બહુ જ વધારે ખતરનાક હોય છે. એટલે જ એ બંને વચ્ચેની ગેરસમજ દૂર કરીને એમના પ્રેમને પાછો લાવવો જ પડશે. અને એ થશે કેવી રીતે? જો મમ્મી, આ પ્રોબ્લેમ અમે ઊભો કર્યો છે
એટલે એનું સોલ્યુશન પણ અમે જ લાવશું. પણ મળથી જ આ બખડજંતર ઊભું ના કર્યું હોત તો આ વખતે તું તો કઈ બોલતો જ નહીં. અરે એમ કહેતો હતો કે આ વખતે તમે સાચા છો. તો એ પછી સોરી ને. રોજી આજો વેરંડામાં બુકે પડ્યો હતો. લાવ ફેંકવાનો છે. શું રોજી, આ બુકે ફેંકવા માટે નથી કઈ. આ તો તારા નામે આવ્યો હતો એટલે મેં તને કહ્યું. મારા માટે બુકે? મને વળી કોણ બુકે મોકલશે? મને શું ખબર, તું જાતે જ જોઈ લે ને. અને હા, બુકેમાં એક ચિઠ્ઠી પણ છે. આજો આ બુકે વરંડામાં પડ્યો હતો. જો આના પર ચિઠ્ઠી પણ છે. લે વાંચ વાંચ. પ્રિય તનુ. અરે આ તો કોઈ તનુ માટે છે. ના ના, તનુ તો કોઈ છે જ નહીં. મનુ હશે. તું જ છે ને મનુ? હા. કેમેરો છે? અરે આ તો કોઈ કેમેરો માંગે છે. કેમેરો નહીં, કેમ છે એમ લખ્યું છે. એટલે કે લખ્યું હશે. હા. હું રજામાં છું. રજામાં છું? સજામાં? રજામાં છું. આ શું લખ્યું છે કઈ સમજ નથી પડતી. દિશાને કહ્યું હતું કે અક્ષર સારા કાઢજે. કોને કહ્યું હતું અક્ષર સારા કાઢવા માટે? દિશાને કેટલી વાર કહ્યું છે કે અક્ષર સારા કાઢતી હોય તો. આ જેણે લખ્યું છે ને એના જેમ જ દિશાના પણ અક્ષર એટલા ખરાબ છે, હું શું કહું. ચિઠ્ઠી આપ. દિશાને જઈને બતાવું ને કે જો ખરાબ અક્ષર હોય તો કેટલી મુસીબત થઈ શકે. એને આ ચિઠ્ઠી જોઈને સમજાશે. એક મિનિટ, મને પણ વાંચીને સંભળાવો કે આમાં શું લખ્યું છે. ઓકે ઓકે, ચાલ આપણે પ્રયત્ન કરીએ. હા. પ્રિય મનુ, ચિઠ્ઠી લખી છે પ્રેમથી, વહેમ ન સમજતા. દિલની વાત છે આ, કોઈ ગેમ ન સમજતા. અમારી તો અહીં ખૂબ ભૂંડી થઈ ગઈ છે દશા. છૂટા પડીને છીએ હેમખેમ, એમ ન સમજતા. રોઝી, મારી પાસે જિંદગીના બે હિસ્સા છે. એક તને મળ્યા પહેલાનો અને એક તને મળ્યા પછીનો. તને મળ્યો એ પહેલા જિંદગી શું કહેવાય ખબર નહોતી, અને મળ્યા પછી તું જ જિંદગી છે એ સમજાઈ ગયું. તું પણ સમજી જા. સોરી કહું છું, માની જા. ચલ આજ સાંજે ફરી મારી સાથે ડેટ પર. વરાંડામાં કેન્ડલ લાઇટ ડિનર લઈએ. બહુ ઝઘડી લીધું, હવે ચાલ ફરી પ્રેમથી મળીએ. તારો મનુ. રોઝી, આ શું કરે છે? ચિઠ્ઠી કેમ ફાડી? ચિઠ્ઠી શું? આ બુકે પણ હવે એવું 300 રૂપિયાનો બુકે છે. આવી રીતે કરાય? સમજાતું નથી. કે લાગે છે આની સજાવટ પરથી લાગે છે કે 300 રૂપિયાનું તો હશે જ ને. રોઝી, આવું ન કરાય. કેટલો પણ મોંઘો હોય, મારે શું? જો રોઝી, કોઈ પ્રેમથી કહે ને તો આપણે સાંભળી લેવું જોઈએ. મેડમ, મને એ માણસ પર વિશ્વાસ નથી. પણ એને તને ચિઠ્ઠી મોકલી એ ભરોસે તો એ બિચારો કેન્ડલ લાઇટ ડિનરની તૈયારી કરતો હશે ને. કેન્ડલ લાઇટ ડિનર? શું શું? મારે માણસનું મોઢું પણ નથી જોવું. જો રોઝી, મને લાગે છે કે તારે મનુને એક મોકો તો આપવો જ જોઈએ. મેડમ, ચારુ મેમ સાથે મળીને તમે જ મનુની પરીક્ષા આપવા માટે મને કહેતા હતા ને, અને હવે એ પરીક્ષાથી પણ મોટી પરીક્ષામાં ફેલ થઈ ગયો છે, અને તમે કહો છો એને એક ચાન્સ આપું? હા, કારણ કે પ્રેમ છે ને બહુ કિંમતી વસ્તુ છે. આસાનીથી નથી મળતું કોઈને, અને મળે ને તો આસાનીથી છોડવો ના જોઈએ. જો રોઝી, પ્રેમમાં કોઈ દિવસ કોઈ ભૂલ જ ન કરે એવું તો નથી ને. અને મહત્વની વાત તો એ છે કે ભૂલ કરનારને એની ભૂલ સમજાય. અને આ ચિઠ્ઠી પરથી મને એવું લાગે છે કે મનુને એની ભૂલ સમજાઈ ગઈ છે. તો તારે પણ તો 2 ડગલા આગળ વધવું જોઈએ કે નહીં?
ઠીક છે, હું મનુને એક ચાન્સ આપીશ મળવાનો, પણ મળ્યા પછી હું એને માફ કરીશ જ એની ખાતરી નથી આપતી.